આ દાદાનો બર્થડે છે એટલે તું કહેવા બેસી ગઈ છો હે હેપી બર્થડે પપ્પા હેપી બર્થડે હેપી બર્થડે જો મિની બેસી ગઈ છે જો દાદાને વિશ કરવા બેસી અવાજ ના જોયો હવે તારો મને જરાય મને હેપી બર્થડે કહો કે એમ કહે છે હેપી બર્થડે મિનીનો હમણાં આવશે કા બેટા હવે પેલા 4 મીનો આવશે પછી મિનીનો તારે રજા લેવી પડશે ત્યારે 27 તારીખે હા પિન્ટુભાઈ નો આવશે પિન્ટુભાઈને એડવાન્સમાં હેપી બર્થડે એમ કહે છે કોઈ બોલો માં માય બેન હમણાં તો છે તમારો 18 હા પછી 4 મિનિટ પાસે 27 તારીખે ત્યારે જો અમારી સવારી પાછી ઉપડી છે આજે કથામાં બા ઓલો દરવાજો થોડો કાડો કરી દેજો કથામાં જઈએ છે અમે બધા હા તો કથામાં જઈએ છે આ 3 બા એક ના એક છે ઓલા બા ચેન્જ થયા છે આપણે આ બા ચેન્જ થયા છે આપણે હા લઈ જઈશ તમે તારા જી મારા મમ્મીની ભલે ને લઈ જઈશ તમને આવું હશે તો 7 દિવસ છે ને ના હવે આજે ગુરુવારે છેલ્લો દિવસ આપણે થોડી કથા દોરે ને 5 મિનિટની આ હિમાંશુ લીધો નતર હું એમને પણ આ તો તું આ સ્ટીરિંગ કરજો તો અહીં આમ કરીને હિમાંશુ મારા પગને જેન્ટ્સના પગમાં ફેર ન હોય એમ આપણે બંને સેમ હાઈટ છે ના તોય મારા પાસે સાડી હોય એટલે હું કમ્ફર્ટેબલ થઈને બેસું આપણે બુધવારે ને ગુરુવારે પૂરી કરશું ઓકે ભલે 9 વાગે ઘરે આવીએ પ્રસાદ લઈને આવશું અમાર તો બેસવું તો જી મને હું પપ્પાને લીધે પછી ઉતાળ કરી તારી ખબર હોત તો પછી એન્શિયસ ના થાય કે 8 વાગે ના પણ રિંકલ ને ખબર જ હતી પણ હું તો મેં તો કીધું તો તાર બધાને કયો ખાઈ લઈએ
કયો હિમાંશુ કયો ટાઈમિંગ નું પરફેક્શન હોવું જોઈએ. મને હા. ટાઈમમાં કોઈ 5 મિનિટ બી આમ કરે ને મને ના ગમે. પણ આમ તો પૂરી 5 જ મિનિટ બાકી હતી. ખાલી આપણે આરતી બાકી રહી મનોરથના દર્શન. એટલે જ તમે મારે ત્યાં જોબ નથી આપતો. હા મને ટાઈમ જ જોઈએ બધું. 5 હા વાંધો નહીં 5 મિનિટ હા એ જ ને તમે રિંકલને કીધું તમારે 8 વાગી જ જશે એટલે કે વાંધો નહીં કે એની પેલા ઓલો કપિલો વેલા જઈને ખાઈ લે તો બધું. તો એ લોકો પહોંચી ગયા છે, ભલે ને ખાઈ લે કા ના, ના, એ આપણે તો રિંકલ રાખી મૂકત કા માસી તો શું કપિલો પેલા કાંઈ પણ પોસાય જ નહીં. અહીંયા કેમ જવું છે રિંકલની ઘરે જવું છે ને પપ્પા નથી લેવાના? તો એ તો પિન્ડુભાઈ નથી લીધા ઓકે લેવાની એ મને નથી ખબર થઈ પૂછી ને તો ફોન કરને પણ. સારું હાલો પણ કેટલી મજા આવી ને આપણને હે આજે આવું જ નતું માસી તો આવું જ તો નતું બરાબર તમને તો મજા આવી પણ એ લોકોને મજા આવી કે નહીં એમ કોને? પૂછવાનું. એ લોકોને મજા જ આવે ને એ લોકોને તો વૈષ્ણવ સાંભળવા વાળા હોય તો એ લોકોને તો ઓર આનંદ એ લોકો કે ઓર આનંદ હોય એટલે એ લોકો મજા આવી ગઈ આપણને તો હાલો અમે ક્યારના ઊભા છે અડધો કલાકથી બહાર ઊભા છે સાચી તો કષ્ટ હા તો વરસાદમાં ઊભા રાખ્યા અહીંયા તો બધું ચાલુ થઈ ગોઠવાઈ ગયા છો બધા ચાલુ તો રાખવા જ પડે ને નહીં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સાડી પહેરીને આવી મેં તો આજ રિંકલની ઘરે જાઉં ને રિંકલને સાડી ગમે છે એટલે હું સાડી પહેરીને એમાં એમ નહીં તમને મને પેલું એ નથી કાંઈ ત્યાં તમતારે એટલે કહું કે એવું કંઈ નથી ત્યાં અને મેં ઓપ્શન એક શું કામ બનાવ્યો બોલ તો રિંકલ સાર્વજનિક બર્થડે છે આજે 1 જૂન એટલે સાર્વજનિક હા બધા બા દાદાને હલવો કટ કરવાનો છે ને એ જો મસ્ત ડિનર થઈ ગયું છે રેડી ને કહેતા તમે તો ખાલી પોથીજીનું નામ લખાય શું કહેતા હતા બા તમે હમણાં મને રસ્તામાં બોલો તો હાલો તો કહું રિંકલને હમણાં તમે કથાનું શું કહેતા હતા તમે ગુરુ અહીંયા ધાર્યા છે શું કહેતા હતા એમ કે એ કે તમે ગુરુ અહીંયા ધાર્યા છે ને તો બધા ભેગા થઈને એક વખત પ્રોગ્રામ કરો મેં કીધું હું કાલે જ જિજ્ઞાસા કહેતી હતી બોલ એક વખત ઠાકોરજીની જે જેની ઈચ્છા હોય તો આપણે ભલે 3 દિવસનો પ્રોગ્રામ કરીએ 3 દિવસ ફેમિલી મોર્નિંગ કરીએ તો થાય કે નહીં કાલે મેં જિજ્ઞાસા કીધું આજે જ એક વખત તમે કરજો બા મને હમણાં રસ્તામાં કે હવે તમે બધા અહીંયા ગુરુ ધારણ કરી લીધા છે કે તો એક વખત બધા ભેગા થઈને એક વખત આવો પ્રોગ્રામ કરો કે કથાનો એ એમ નહીં એ તો હોલ રાખીને કરવું પડે 3 દિવસનો કરીએ કાંઈ એવું નથી કે 7 દિવસનો જ કરવો એમ આપણે જે પધારે ત્યારે હે નેક્સ્ટ યર હું કાલે જ હજી જિજ્ઞાસા કહેતી હતી ને આજે બાએ મને કીધું તો કાંઈક ઠાકોરજીની ઈચ્છા લાગે છે હા એ કે તમે બધા થોડો બધા 3-4 ફેમિલી ભેગા થાય તો કરાય કે હું જિજ્ઞાસા કાલે જ કહેતી તું તો કરો કોનો બર્થડે છે હા જો મંજુબાનો બર્થડે છે હેપી બર્થડે બધાનો સાર્વજનિક બર્થડે છે એટલે બધાને હેપી બર્થડે આ માસીનો લાગે છે તમારો છે એટલે કોઈ સાર્વજનિક બર્થડે છે આજે ગયો એ તો હો એ જો હવે અમારો લેડીઝ ડિપાર્ટમેન્ટ બેસી ગયો છે ડિનર કરવા માટે પાવભાજીનો પ્રોગ્રામ અને હલવો હે અને ગાજરનો હલવો હા એ સાર્વજનિક બર્થડે વાળા માટે છે ખાવાનું આપણે જે ક્યાં ઓય જે છે દંડવત પ્રણામ કહેવાય શું કહેવાય સારું ને કથામાં શું કીધું અને છેલ્લી 4-5 કથામાં તમને શું કીધું બધું મને સાંભળવું તો તમે તો પછી યાદ ન રહી ભૂલી ગઈ ભગવાનને યાદ કરો એમ કીધું ભાવે કભાવે જેવા ભાવે યાદ કરો ભગવાન તમારો સાંભળે બોલો ભગવાનને ભજો હાલો માસી આપણે બુધવારે મળ્યા હું લઈ જઈશ તમને આ રિંકલને કહીશ હા એ હું રિંકલને કહું છું નહીં મળતા એમની પાસે નંબર હા મળી આજ સવારે મળી જ ગયું કાલે હા રિંકલ હાલ દાદા માટે કેક લઈ આવી છે તો ચાલો પહેલા દાદાને કેક કટ કરાવી દઈએ હા તો ચાલ હા ઉપર ચલો
તને તને શું છે તને શું છે દાદાના બર્થડે ની કેક છે ને 4 નું લઈ આવી છે આજે એવું થયું આપણો birthday. પપ્પાનો birthday કરતા એ મિની તને કેક ખાવી છે મેં કીધું એવું ના ના હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર દાદા હેપી બર્થડે ટુ યુ ખાઓ પહેલા જાઓ કોઈ ખવડાવ્યું મમ્મી મમ્મી ખવડાવો પપ્પાને પપ્પા હાથમાં આપે છે પાણી ઢોળ્યું લાગે છે મિનીએ ટીશ્યુ બગડશે સુખા બગડશે પાણી ઢોળ્યું લાગે છે મીના બેને એ બોલે તો બેહી જાઓ બેહી જાઓ મિની શું પેપર રાખી તો નીચે ચૂચી મિની પેલા મારે આજ પછી ગળ્યું બહુ વધી હારું દાદાને થોડુંક જ આપજો ભાઈ બહુ નહીં આપતા એના પેપર લઈ આવી થાઈલેન્ડ ને આજનો હા જાગું જા દેવન તમે ત્રણેય બેસી જાઓ દાદા જોડે જાઓ છોકરા જાઓ એક ફોટો પાડ લો સરસ મજાનો શું સ્માઈલ કેવું કરો દેવા મને સરખું શું કેવું છે આજે 72 વર્ષ પૂરા થયા તો એના માટે બસ તો હવે જેટલી જીવાય એટલું જીવી લઈશું તો તેથી તો તેથી બરાબર આ છે લીલી વાડી મારી સરસ હા તો એ જ જોયા નહીં પપ્પા લીલી વાડી છે આ લીલી વાડી? એ કઈ સામે જોવે છે કે મને આપો એમ કહીશ મીની તમને હોય ઈ કાઈ પપ્પાનું white આપી દે. એને ખાસે નહીં મને ખબર છે ઈ પણ શિવાય જા અને કેક થોડું હવે આ છોકરાને એની જોડે અમાર ફોટો પાડી દેવ આ બાજુ આવતો બેટા મોટા પપ્પાને બેસવા દે ચાલો બે જાય માટે દોડે. ઈ પછી એવું લાગે બે વચ્ચે બે ને સોરી બોલ સોરી બોલ સોરી બોલ વિડિયો ચાલુ જ છે એમાં કેમ ના કેવું ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. હા પાડી લે કેમ બાઈક કરું ઈ તો બે જા મમ્મી જતા રહો બેઠી રાખ તો એમાં જ બેજે મમ્મીની બાજુ મમ્મીને કેક ખવડાવી દઈએ મને એક જરી કહેજો બેન બહુ ગળ્યું થઈ ગયું છે આજ તો લિમિટ બાર બેજા આજે જો બે મમ્મીના ભાભીના મમ્મીને ઉજવાઈ ગયો ને પપ્પાનો બે બર્થડે ઉજવાય નહીં એટલે તો સાર્વજનિક બર્થડે હા હા એટલે તો મેં કીધું ગઈ ને તો મેં કીધું આજે સાર્વજનિક બર્થડે જ છે બધાના કેટલા ઝઘડા છે પરંતુ એમાં પપ્પાને હેરાન કરે બાય હાલો આવજો ભરાઈ ગયો બધો સામાન મમ્મી નામ લખી કે બાકી રહી ગયો કઈ ભરાઈ ગયો તો ટેપ આમાં હું ઈમાન શું જોઈશ બિટકોઈન નીકળે છે કે નહીં બેગમાંથી બિટકોઈન નીકળે છે કે નહીં એવું જોઈશ મેં તો કીધું બિટકોઈન જોતો હશે હે મારા પપ્પાનું હશે